ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બિહારની એક સ્વીટ ઓથેન્ટિક રેસીપી બનાવવાના છે, એટલે કે બાલુશાહી બનાવવાના છે. જો તમને આ મારી બાલુશાહીની રેસીપી ગમે તેને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે 1.5 બાઉલ મેદો લેવાનો છે. એમાં આપણે 3 મોટા ચમચા ગરમ કરેલું ઘી એડ કરવાનું છે. હવે બધાને સરસ મિક્સ કરી લઈએ. આ રીતે મુઠ્ઠી પડતું મોણ રેડી રાખવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે કેવું સરસ ક્રમ્બી ટેક્સચર આવી ગયું છે આપણા લોટમાં. હવે આમાં 2 મોટી ચમચી જેટલી છાશ એડ કરી અને મિક્સ કરી લઈએ. તમે એની જગ્યાએ દહીં લઈ શકો છો ને ત્યારબાદ પાણીથી ડો પ્રિપેર કરી શકો છો. એની જગ્યાએ આ રીતે તમે છાશ એડ કરીને બી ડો રેડી કરી શકો છો. આપણે આનો કઠણ ડો પ્રિપેર કરવાનો છે. આપણો ડો પ્રિપેર થઈ ગયો છે. હવે આપણે એને 15 મિનિટ રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી ચાસણી પ્રિપેર કરી લઈએ. એના માટે સોસપેનમાં 1 કપ ખાંડ લીધી છે, 1/2 કપ જેટલું પાણી લઈ લઈશું, અધકચરી વાટેલી ઇલાયચી અને કેસર એડ કરશું. હવે 1 તાર જેટલી ચાસણી બનાવવાની છે, એટલે કે જસ્ટ થોડી ચીકાશ આવી જાય આપણી ચાસણીમાં એવી ચાસણી પ્રિપેર કરવાની છે. આપણે આ રીતે ચેક કરીશું કે સ્પેચ્યુલા પરથી જે લાસ્ટ ટીપું પડતું હોય એ કેટલા તરનું રેડી થયું છે એ આપણને ખ્યાલ આવી જશે. હવે આપણે ફ્લેમ ઓફ કરી એને ઠંડી થવા દઈશું. હવે આપણો ડો રેસ્ટ થઈ ગયા બાદ રેડી થઈ ગયો છે. એને ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરી લઈએ. હવે એને આ રીતે વચ્ચેથી રાઉન્ડ શેપ આપી લઈશું અને એ રીતે મેં બધા શેપ આપીને બાલુશાહી રેડી કરી લીધા છે. હવે મીડિયમ હોટ ઓઇલ પર આપણે ચારે સાઈડથી બ્રાઉન રંગ થાય ત્યાં સુધી બાલુશાહીને ફ્રાય કરી લઈશું. આપણે જોઈ શકીએ છીએ કે બાલુશાહીમાં ધીરે ધીરે લાઇટ બ્રાઉન કલર આવવા આવ્યો છે. આપણા બાલુશાહી તળાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એને ડાયરેક્ટ ચાસણીમાં લઈ લઈશું અને 1-2 મિનિટ બાદ
એને ચાસણીમાંથી રિમૂવ કરીને આપણા બાલુશાહીને પિસ્તા સાથે સર્વ કરીશું. તો આપણી બિહારની ફેમસ સ્વીટ ડીશ રેડી થઈ ગઈ છે. તો આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.